હેલો ફ્રેન્ડ્સ, આજના 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે પ્રોજેક્ટ શિડ્યુલને પબ્લિશ કેવી રીતે કરવામાં આવે છે, રાઈટ, એન્ડ એના જે સ્ટેપ છે તો એ સ્ટેપ આપણે જોઈશું ફર્સ્ટ. એન્ડ સેકન્ડ થિંગ જે આજના લેક્ચરનો રહેશે મિત્રો તો રિસ્ક મેનેજમેન્ટ. સેકન્ડ યુનિટનો જ એ એક ટોપિક છે, રાઈટ, રિસ્ક મેનેજમેન્ટ. તો એની પણ આપણે ચર્ચા કરીશું. તો પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરીએ મિત્રો તો પ્રોજેક્ટ શેડ્યુલિંગ કેવી રીતે ડેવલપ કરવામાં આવે છે, એની ટાસ્ક કેવી રીતે ડિફાઇન કરવામાં આવે છે, તો એ સ્ટેપની અંદર આપણે પ્રોજેક્ટ શેડ્યુલિંગ પ્રોસેસ જે છે તો એને સમજ્યા હતા, રાઈટ. એન્ડ પ્રોજેક્ટ શેડ્યુલિંગ ડેવલપમેન્ટ માટે જે ટૂલ્સ એક્સેસ કરવામાં આવે છે તો એ ટૂલ્સની પણ આપણે ચર્ચા કરી હતી, રાઈટ. તો મિત્રો આજે આપણે ફર્સ્ટ પબ્લિશ કેવી રીતે કરવામાં આવે છે શેડ્યુલને. શેડ્યુલ ડેવલપ થઈ જાય પ્રોજેક્ટનું, એના પછી એને પબ્લિશ કરવામાં આવે છે. તો એ પબ્લિશની જે પ્રોસેસ છે તો એની અંદર પણ સ્ટેપ ફોલોઅપ થતા હોય છે મિત્રો. એ જે શેડ્યુલ છે તો એને પરમિશન લેવી પડે છે, રાઈટ, અપ્રુવલ મેળવવું પડે છે. દેન એ શેડ્યુલ વિશે પણ ચર્ચા કરવાની રહેશે જે ટીમ મેમ્બર છે એના સાથે. શેડ્યુલ અપડેટ કોઈ ચેન્જીસ અગર થાય, રાઈટ, તો એની અંદર અપડેશન પણ આપવું પડશે, રાઈટ. તો આ છે એના સ્ટેપ શેડ્યુલ પબ્લિશ કરવા માટે. તો આપણે જોઈએ મિત્રો કે શેડ્યુલ પબ્લિશ કરવા માટે ફર્સ્ટ જે સ્ટેપ છે તો ગેટ શેડ્યુલ અપ્રુવલ. પ્રોજેક્ટનું શેડ્યુલ જે પ્રોજેક્ટ મેનેજર, રાઈટ, ક્રિએટ કરે છે એન્ડ એ જે શેડ્યુલ હોય એ શેડ્યુલનું અપ્રુવલ મેળવવું પડશે પ્રોજેક્ટ મેનેજરે, રાઈટ મિત્રો. એના વગર એને પબ્લિશ કરી શકાય નહીં. આ જે પ્રોસેસ છે તો ઓર્ગેનાઇઝેશનના અંડરમાં કામ થઈ રહ્યું હોય છે, રાઈટ. તો એ જે શેડ્યુલ પબ્લિશ કરવામાં આવે છે, રાઈટ, તો એ શેડ્યુલ પબ્લિશ માટે પ્રોજેક્ટ મેનેજર જે છે તો એ મેનેજર પરમિશન લેશે, અધરવાઇઝ એને શું કહી શકો તમે, ગ્રાન્ટ, રાઈટ, પરમિશન મેળવવી પડશે પ્રોજેક્ટ માટે, શેડ્યુલ માટે, સોરી. તો ધીસ સ્ટેપ ઓલ્સો ઇન્ક્લુડ નિગોશિએશન વિથ પ્રોજેક્ટ સ્ટેક હોલ્ડર. આની અંદર સ્ટેક હોલ્ડરને ઇન્વોલ્વ કરવામાં આવતા નથી. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે મિત્રો કે જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે પ્રોજેક્ટ રિગાર્ડિંગ, રાઈટ, તો એ સર્ટેન એક્ટિવિટી જે છે તો એ ટાઈમ પીરિયડની અંદર કમ્પ્લીટ કરવાની છે. એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે ઓર્ગેનાઇઝેશન માટે, એ એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન છે કે કેટલા ટાઈમની અંદર આનું પ્રોપર મેનેજમેન્ટ કરી એન્ડ એ પ્રોજેક્ટને પબ્લિશ કરવું, રાઈટ. એની અંદર સ્ટેક હોલ્ડરની રિસ્પોન્સિબિલિટી હોતી નથી મિત્રો. સિમ્પલ વસ્તુ છે કે શેડ્યુલ જે ડેવલપ થયો એ શેડ્યુલ ઓર્ગેનાઇઝેશન જે પર્સન છે, હાયર ઓથોરિટી પર્સન છે, તો એ લોકો આ શેડ્યુલને અલાઉ કરશે, રાઈટ. એન્ડ એકવાર એમની પરવાનગી મળી જાય પછી આના ઉપર સ્ટાર્ટઅપ થશે, વર્કિંગ પ્રોગ્રેસ, રાઈટ. એન્ડ
જે લીડર હોય છે, કમ્યુનિટી લીડર છે, અધરવાઇઝ બેનિફિશિયરી જે હોય છે પર્સન, તો રિપ્રેઝન્ટ કરે છે એના પોતાના જે માઇલસ્ટોન છે, એના પોતાના જે આઈડિયાથી આ શિડ્યુલનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, તો એને રિપ્રેઝન્ટ કરશે. કોણ કરશે? પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. હવે એ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા જેટલા માણસો છે એ પણ એગ્રી હોવા જોઈએ મિત્રો, રાઈટ. તો આ શિડ્યુલનો જે પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ શું છે કે આ શિડ્યુલ જે ડેવલપ કરવામાં આવ્યો તો એને પબ્લિશ કરવા માટે કોની જરૂરિયાત રહે છે? પ્રોજેક્ટ મેનેજરને. તો જે ઓર્ગેનાઇઝેશનની હાયર ઓથોરિટી પર્સન છે, તો એમને એ લોકો અલાઉ કરે. એન્ડ ટીમ મેમ્બર છે, તો એ ટીમ મેમ્બર પ્રોજેક્ટ વર્ક કરવા માટે જે સર્ટેન એક્ટિવિટીનું સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે, રાઈટ, તો એના માટે માઇન્ડલી પ્રિપેર હોવા જોઈએ, રાઈટ. સેકન્ડ થિંગ આપણે જોઈએ તો શિડ્યુલની બેઝ લાઇન કોને કહીએ? શિડ્યુલની જે બેઝ લાઇન હોય મિત્રો એ જ અપ્રુવલ આપશે. તો once the team has completed the development of the project schedule, they need to lock or set baseline that will be used to monitor the schedule as the project make progress. હવે પ્રોજેક્ટનું શિડ્યુલ મિત્રો આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી કે પ્રોજેક્ટ મેનેજર એન્ડ જે ટીમ મેમ્બર છે એ ભેગા મળીને પ્રોજેક્ટ શિડ્યુલ ડેવલપ કરતા હોય છે, ડેટ વાઇઝ એક્ટિવિટી સેટ કરતા હોય છે, રાઈટ. તો એ જે શિડ્યુલનું ડેવલપમેન્ટ થાય છે, જે બેઝ લાઇન માટે જરૂરિયાત છે કે એને લોક એટલે કે ડેટ પ્રોવાઈડ કરવામાં આવે, રાઈટ, તો જ એનું સ્ટાર્ટઅપ થઈ શકશે, એનું પ્રોગ્રેસ પ્રોપરલી થઈ શકશે. તો baseline will be reviewed on regular basis and all approval changes to the schedule will be update against baseline. તો બેઝલાઇન એની ડિસાઇડ કરી દેવામાં આવે છે મિત્રો. બેઝલાઇન ડિસાઇડ કરવાથી જે પ્રોગ્રેસ છે, રાઈટ, પ્રોજેક્ટ માટેની જે પ્રોગ્રેસ છે એની ખબર પડશે. એન્ડ અપ્રુવલ ટાઈમે કોઈ ચેન્જીસ હશે તો એ શિડ્યુલની અંદર ત્યાં જ અપડેટ થઈ શકશે. એન્ડ શિડ્યુલ ધેટ વિલ પબ્લિશ ટુ ધ ટીમ એન્ડ સ્ટેક હોલ્ડર. એન્ડ જે શિડ્યુલ ડેવલપ કરવામાં આવે તો એ શિડ્યુલ પ્રોવાઈડ તો કરવાનું જ છે સ્ટેક હોલ્ડરને, એન્ડ જે ટીમ છે તો એ ટીમ મેમ્બરને બંનેને પ્રોવાઈડ કરવાનું છે. કેમ કે સ્ટેક હોલ્ડરને પણ તમને જે ટાઈમ પીરિયડ અલોકેટ કરવામાં આવ્યો હશે એ અકોર્ડિંગ કેટલી વર્કિંગ પ્રોગ્રેસ છે તમારી સિસ્ટમનું, તો એની માહિતી એમને મળવી જોઈએ, રાઈટ. અપ્રુવલ એમનું મેળવવાનું નથી. સમજજો મિત્રો કે જે શેડ્યુલને પબ્લિશ કરવાનો છે, પબ્લિશ કરવા માટે સ્ટેક હોલ્ડરની પરમિશન આપણે જોઈતી નથી, પણ એ શેડ્યુલની જે બેઝ લાઇન છે તો એ બેઝ લાઇન ટીમ મેમ્બર એન્ડ સ્ટેક હોલ્ડરને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણે ચર્ચા જે કરી પબ્લિશ શેડ્યુલની અંદર જે ગેટ શેડ્યુલ અપ્રુવલ, તો અપ્રુવલ કોનું મેળવવાનું છે? તો હાયર ઓથોરિટી પર્સન એન્ડ ટીમ મેમ્બર જે વર્ક કરવાના છે, રાઈટ. એન્ડ એ શેડ્યુલની બેઝ લાઇન ડિસાઇડ કરવામાં આવે છે, જેના પરથી ખ્યાલ આવશે કે પ્રોજેક્ટનું પ્રોપર વર્કિંગ જે પ્રોગ્રેસ છે તો એનું સ્ટાર્ટઅપ થઈ રહ્યું છે, રાઈટ મિત્રો. સેકન્ડ થિંગની વાત કરીએ તો કમ્યુનિકેટ ધ શેડ્યુલ. હવે જે શેડ્યુલ છે મિત્રો તો એ શેડ્યુલ સાથે કમ્યુનિકેશન કરવું પડશે, રાઈટ. કારણ કે એને લોક કરી દીધું, એ શેડ્યુલ લોક થઈ ગયું, એની બેઝલાઇન હવે રેડી છે. એ જે પણ ટીમ મેમ્બર છે તો એ ટીમ મેમ્બર વર્ક માટે રેડી છે,
રાઈટ. તો અહીંયા કમ્યુનિકેશન એ શેડ્યુલ વાઇઝ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા જ્યારે લાર્જ વર્ઝન અધરવાઇઝ લાર્જ સિસ્ટમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું હોય મિત્રો, અધરવાઇઝ કોઈ નાની સિસ્ટમનું તમે ડેવલપમેન્ટ કરી રહ્યા હોય, બંનેની અંદર શેડ્યુલિંગ પ્રોસેસ છે જે પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ. શેડ્યુલ કેવો હોય છે? વિઝિબલ હોય છે. એન્ડ ઓલ ધ ટીમ એન્ડ વિઝિટર્સ ટુ ધ પ્રોજેક્ટ રૂમ. જે શેડ્યુલ હોય છે એ શેડ્યુલ વિઝિબલ હોય છે. જે પણ વિઝિટર હોય, રાઈટ, એ જોઈ શકે છે કે કેટલું વર્કિંગ પ્રોગ્રેસ છે હાલ કંપની, જે પણ ઓર્ગેનાઇઝેશન છે તો એની પાસે કેટલું કામ છે, કેટલું વર્કિંગ છે, રાઈટ. તો એની ઇન્ફોર્મેશન વિઝિટર મેળવી શકે છે. એન્ડ ટીમ મેમ્બર પણ જાણી શકે છે કે કેટલું કામ થઈ રહ્યું છે, કારણ કે મોડ્યુલ ડિવિઝન છે. Copy of the schedule also need to reach the organization and administrative support function. જે શેડ્યુલ હોય છે ડેવલપ કરેલો મિત્રો, જે પબ્લિશ કરવામાં આવે છે, એ શેડ્યુલની કોપી ઓર્ગેનાઇઝેશન માટે પણ જરૂરી છે. જે એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટિંગ ફંક્શન છે તો એમના માટે એ શેડ્યુલની જરૂરિયાત હોય છે. એવું કહી શકાય કે સ્પેશિયલી મિત્રો જે મેનેજમેન્ટ પર્સન છે તો એમને આ પ્રોજેક્ટ શેડ્યુલિંગની કોપીની જરૂરિયાત હોય છે. રાઈટ. કારણ કે ન્યૂ જે અરાઈવ થાય છે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝેશનની અંદર, તો કેટલા વર્કિંગ પ્રોગ્રેસ છે, કેટલા પ્રોજેક્ટનું કમ્પ્લીશન થયું છે, એન્ડ એના અકોર્ડિંગ જે અરાઇવલ પ્રોજેક્ટ છે ન્યૂ, તો એ કન્સિડર થશે. સ્ટેક હોલ્ડરની વાત કરીએ મિત્રો, તો સ્ટેક હોલ્ડર ઓલ્સો રિસીવ અ કોપી ઓફ શેડ્યુલ. સ્ટેક હોલ્ડરને પણ પ્રોજેક્ટ શેડ્યુલિંગની કોપી પ્રોવાઈડ કરવામાં આવે છે, કારણ કે એ પણ ચેક કરી શકે. રાઈટ. એની અંદર શું પ્રોવાઈડ કરેલું હોય છે? તો મેજર એક્ટિવિટી and copy can be distributed to donor, key representative of the community, consultant and partner organization. આ જે શેડ્યુલની કોપી હોય છે એ કોપી મિત્રો કોને કોને પ્રોવાઈડ કરવામાં આવે છે? તો ફર્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ જે પર્સન છે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. ધેન સ્ટેક હોલ્ડરને પણ એ કોપી સેન્ડ કરવામાં આવે છે. એન્ડ જે મેજર એક્ટિવિટી પરફોર્મ થવાની છે પ્રોજેક્ટ રિગાર્ડિંગ, રાઈટ, તો એની હાઇલાઇટ એની અંદર ઇન્ક્લુડ કરેલી હોય છે. એન્ડ કઈ કઈ મેઇન એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવશે તો એનું ડિસ્ક્રિપ્શન હોય છે એ કોપીની અંદર. તો જે ડોનર છે, કી રિપ્રેઝેન્ટેટિવ છે કમ્યુનિટીના, એટલે ઓર્ગેનાઇઝેશનના જે રિપ્રેઝેન્ટેટિવ ઓફિસર્સ છે, એન્ડ બેનિફિશિયરી, કન્સલ્ટન્ટ, પાર્ટનર જે છે ઓર્ગેનાઇઝેશનના, એ બધાને પ્રોજેક્ટની કોપી સેન્ડ કરવામાં આવે છે. Project schedule is a principal communication tool that graphically show the progress of the project. Project schedule એ શું છે મિત્રો? તો કમ્યુનિકેશન માટેનું એક પ્રિન્સિપલ ટૂલ છે જેને ગ્રાફિકલી શો કરી શકો છો જે એક્ટિવિટી હોય પ્રોજેક્ટની એ પ્રોગ્રેસ. It is used to identify activities that are not on track. By publishing a copy schedule, the project begin to educate the stakeholder about project complexity, critical dependency that will impact the project, and ensure that people who are responsible for delivering output for the project.
હવે એની અંદર જે એક્ટિવિટી પરફોર્મ થવાની છે તો એનું ટ્રેકિંગ હોય છે. તમે જોઈ શકો છો એની અંદર વન બાય વન જે એક્ટિવિટી પરફોર્મ થશે તો એ જે શેડ્યુલ પબ્લિશ કરવામાં આવ્યું એની કોપી તમને જે પ્રોવાઈડ કરવામાં આવી તો એ શેડ્યુલની અંદર એ ઇન્ફોર્મેશન સ્ટોર થયેલી હોય છે મિત્રો. એન્ડ બિગિનથી લઈને એન્ડિંગ સુધીની હોલ પ્રોસેસ એની અંદર ઇન્વોલ્વિંગ હોય છે. હવે જો એડ્યુકેટેડ સ્ટેક હોલ્ડર હોય તો પ્રોજેક્ટની જે કોમ્પ્લેક્સિટી છે એન્ડ ક્રિટિકલ જે ડિપેન્ડન્સી છે તો એનાથી માહિતગાર થશે, રાઈટ. એન્ડ કયા માણસો રિસ્પોન્સિબલ છે જે ડિલિવરિંગ થવાનું છે આઉટપુટ એના માટે એની પણ માહિતી મેળવી શકે છે. તો પ્રોજેક્ટનું આ જે શેડ્યુલ પબ્લિશ કરવામાં આવે છે તો ટાઈમલાઈન જે પ્રોવાઈડ કરેલી હોય છે એ ટાઈમલાઈનની અંદર પર્ટિક્યુલર જે એક્ટિવિટી ટાસ્ક પરફોર્મ થવાની છે તો એના આઉટપુટ માટે કયા પર્સન રિસ્પોન્સિબલ છે એની માહિતી પણ મળશે, રાઈટ. તો એટલા માટે આ જે કમ્યુનિકેશન થાય ડિફરન્ટ પર્સન એના સાથે જોડાયેલા છે એમની સાથે એના માટે શેડ્યુલને કોપી સેન્ડ કરવામાં આવે છે, રાઈટ. જેને કમ્યુનિકેટ ધ શેડ્યુલ તમે કહી શકો છો મિત્રો. હવે એ શેડ્યુલની અંદર અપડેશન ક્યારે પોસિબલ થાય છે તો પ્રોજેક્ટનું જ્યારે સ્ટાર્ટઅપ થાય એન્ડ પ્રોગ્રેસમાં હોય તો પ્રોજેક્ટ મેનેજર will use activity status report from the project team to update the schedule and update the information of progress. જ્યારે પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ થાય છે, જ્યારે પ્રોજેક્ટ પર એકચ્યુઅલી વર્ક સ્ટાર્ટઅપ થાય છે મિત્રો, રાઈટ, વર્કિંગ ઓન હોય છે તો પ્રોજેક્ટ મેનેજર જે છે તો એ એક્ટિવિટી અકોર્ડિંગ એનું સ્ટેટસ મેળવશે અને એનો રિપોર્ટ જનરેટ કરશે ટીમ મેમ્બર સાથે મળીને, અપડેટ કરશે ઇન્ફોર્મેશન. This information comes from work assignment sheet or scope of the work report detail. આ જે રિપોર્ટ જનરેટ કરવામાં આવે છે તો એ રિપોર્ટ કઈ માહિતીના આધારે હોય છે તો જે વર્ક માટે અસાઇનમેન્ટ શીટ પ્રોવાઈડ કરેલી છે એન્ડ પ્રોજેક્ટનો જે સ્કોપ રિપોર્ટ છે એના પરથી આ ડિસાઇડ કરવામાં આવશે. અહીંયા મિત્રો તમે ઇમેજની અંદર જોઈ શકો છો કે ટાસ્ક નેમ એન્ડ ડ્યુરેશન ટાઈમ તમને પ્રોવાઈડ છે, સ્ટાર્ટિંગ ટાઈમ પ્રોવાઈડ છે ને એને ક્યારે ફિનિશ કરવું એ ફર્સ્ટ એક્ટિવિટીને તો એનું પણ ડેટ તમને પ્રોવાઈડ છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલું કમ્પ્લીશન થયું છે. તો આ છે ગાંઠ ચાર્ટ, રાઈટ. તો એની મદદથી જાણી શકીએ છીએ કે કઈ કઈ એક્ટિવિટી વર્કિંગ ઓન છે ને કેટલું કામ કમ્પ્લીટ થયું છે, રાઈટ. આ બતાવવાનું કારણ એ જ છે મિત્રો કે જે શેડ્યુલ ડેવલપ કરવામાં આવે છે તો એ જે શેડ્યુલની પ્રોગ્રેસ રિપોર્ટ જે જનરેટ થતો હોય છે એક્ટિવિટી અકોર્ડિંગ તો એનું અપડેશન કેવી રીતે થતું હોય છે, રાઈટ. જેનું કમ્પ્લીશન થઈ જશે, જે એક્ટિવિટી પરફેક્ટલી કમ્પ્લીટ થઈ જશે તો એ એક્ટિવિટીની ઇન્ફોર્મેશન રિપોર્ટની અંદર સ્ટોર કરવામાં આવે છે સ્કોપ વાઇઝ, રાઈટ. હવે મિત્રો વાત કરીએ એના રિઝલ્ટની, રાઈટ. તો પ્રોજેક્ટ મેનેજર અપડેટ ધ શેડ્યુલ યુઝિંગ 2 મેથડ. પ્રોજેક્ટ મેનેજર જે છે એ 2 મેથડથી શેડ્યુલ જે છે એને અપડેટ કરે છે. ફર્સ્ટ વન છે બાય પ્લેસિંગ ધ પર્સન્ટેજ બાય ઈચ એક્ટિવિટી હેઝ કમ્પ્લીટેડ ડ્યુરિંગ ધ રિપોર્ટિંગ પીરિયડ. કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે કે આનું કમ્પ્લીશન થયું તો ફર્સ્ટ જે મેથડ છે
तो by placing the percentage by which each activity has been completed during a reporting time, એમને જે ટાઈમ અલોકેટ કરવામાં આવેલો છે એ ટાઈમ અકોર્ડિંગ જે પણ એક્ટિવિટી પરફોર્મ કરવાની હતી એનું કમ્પ્લીશન થયું, કેટલા પર્સન્ટેજ કમ્પ્લીશન થયું એને પર્સન્ટેજમાં મેઝરમેન્ટ કરવામાં આવે છે મિત્રો. એન્ડ સેકન્ડ, reporting period could be weekly, monthly, quarterly, depending on length of detail of project schedule. જેવી રીતે પ્રોજેક્ટ શેડ્યુલની જે લેન્થ પ્રોવાઈડ કરેલી છે મિત્રો એના અકોર્ડિંગ જે રિપોર્ટ રેડી કરવામાં આવે છે પીરિયડ વાઇઝ. એ પીરિયડ વીકલી હોઈ શકે, મંથલી હોઈ શકે અને ક્વાર્ટરલી પણ હોઈ શકે છે. રાઈટ. તો ગાંઠ ચાર્ટની અંદર તમે શો અપ કરી શકો છો મિત્રો કે જે સ્ટાર્ટ એક્ટિવિટી 1 to 8 એક્ટિવિટી છે એનું સ્ટાર્ટિંગ એન્ડ એન્ડિંગ આપેલું છે આ પ્રોજેક્ટ માટે. રાઈટ. એન્ડ એક્ઝામ્પલની અંદર તમને ડ્યુરેશન પ્રોવાઈડ કરેલું છે કે 20 ડેઝની અંદર ફર્સ્ટ એક્ટિવિટીનું કમ્પ્લીશન થવું જોઈએ. ડેટ પ્રોવાઈડ કરી છે 13 જાન્યુઆરી 2007 ટુ 26 ફેબ 2007. તો અહીંયા ટાઈમ તમને 20 ડેઝનું પ્રોવાઈડ થાય છે એન્ડ એ ટાઈમ પીરિયડની અંદર પ્રોપરલી જે એક્ટિવિટી 1 છે એનું વર્ક કમ્પ્લીટ થવું જોઈએ. એનું મેઝરમેન્ટ શેની અંદર કરવામાં આવે છે? પર્સન્ટેજની અંદર. સિમ્પલ ટોપિક છે મિત્રો, જે સમજાય એવા જ છે. એન્ડ સેકન્ડ, જ્યારે રિઝલ્ટ ઓફ ધીસ અપડેટ વિથ એકચ્યુઅલ ડેટા સાથે આ રિઝલ્ટનું અપડેશન મળે છે. Give the project manager information on the general status of the project, and project manager જે આ પ્રોજેક્ટ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન એનું સ્ટેટસ રિપ્રેઝન્ટ કરે છે રિપોર્ટના આધારે. જે ચેન્જીસ છે, જે પ્રોજેક્ટનું પ્લાન થયું છે ને એનું જે એન્ડિંગ થશે એના સાથે, તો એના અકોર્ડિંગ રિપોર્ટ જનરેટ કરવામાં આવે છે મિત્રો. રાઈટ. હવે એ જે શેડ્યુલ છે એને પબ્લિશ કેવી રીતે કરવામાં આવે છે તો એને આપણે પ્રોપરલી સમજ્યા. શેડ્યુલ પબ્લિશ કરવા માટે સૌથી પહેલાં શેડ્યુલ અપ્રુવલ મેળવવું પડશે. એન્ડ શેડ્યુલનું અપ્રુવલ મળે તો એની બેઝ લાઇન ડિસાઇડ થશે, એના અકોર્ડિંગ પ્રોજેક્ટનું સ્ટાર્ટઅપ થશે એ બેઝ લાઇન થ્રુ. ધેન એ જે શેડ્યુલ છે એની સાથે કમ્યુનિકેશન થશે. રાઈટ. ડિફરન્ટ પીપલ કમ્યુનિકેટ કરશે એન્ડ શેડ્યુલને અપડેટ પણ થવો જોઈએ. રાઈટ. જેમ જેમ એનું વર્ક પ્રોગ્રેસ હોય એમ એની અંદર ચેન્જીસ પણ થવું જોઈએ, અપડેશન થવું જોઈએ. રાઈટ. તો મિત્રો આપણે વાત કરી રહ્યા હતા મોનિટરિંગ ધ શેડ્યુલ. પ્રોજેક્ટ શેડ્યુલને કેવી રીતે મોનિટરિંગ કરવામાં આવે છે. પબ્લિશ મેથડ આપણે હાલ જોઈ. રાઈટ. એન્ડ નાવ સ્ટાર્ટઅપ કરીએ છીએ પ્રોજેક્ટ શેડ્યુલ મોનિટરિંગ. રાઈટ.
તો મોનિટરિંગ કોણ કરે છે શેડ્યુલને? તો મોનિટરિંગ ધ પ્રોજેક્ટ શેડ્યુલ ઇઝ મેઇનલી ફોકસ ઓન ડિટરમાઇન ધ કરંટ સ્ટેટસ ઓફ ધ પ્રોજેક્ટ. જે કરંટ વર્કિંગ પ્રોસેસ છે પ્રોજેક્ટ માટેની, રાઈટ, એના પર ફોકસ થાય છે. પ્રોજેક્ટ મેનેજર બેઝ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે ચોક્કસ ફેક્ટર સાથે, એન્ડ જે ચેન્જીસ છે એ શેડ્યુલની અંદર તો એનું અપડેશન પણ કરવામાં આવે છે, રાઈટ. એના માટે ઘણા બધા ફેક્ટર અફેક્ટ થતા હોય છે મિત્રો. પ્રોજેક્ટ મેનેજર then will determine the impact on schedule and determine various action to either bring the schedule back to the original status. પ્રોજેક્ટ મેનેજર જે છે તો એને જુદી જુદી એક્શન પરફોર્મ કરવાની હોય છે આ શેડ્યુલ રિગાર્ડિંગ જે ઓરિજિનલ સ્ટેટસ છે, રાઈટ, એન્ડ જે ચેન્જીસ અકર થાય છે તો એને મેચ કરીને શેડ્યુલના બેકમાં જઈને જો ચેન્જીસ અવેલેબલ હોય તો એ ચેન્જીસ પણ કરે છે. તો શેડ્યુલ પર આની અફેક્ટ થશે મિત્રો, શેડ્યુલ પર આની અફેક્ટ થશે, રાઈટ. તો ફર્સ્ટ કેવી રીતે મોનિટરિંગ કરવામાં આવે છે, એ પ્રોસેસ કેવી રીતે સ્ટાર્ટઅપ થાય છે? તો ફર્સ્ટ છે મોનિટર શેડ્યુલ પરફોર્મન્સ. ફર્સ્ટ આપણે શું ચેક કરીએ? પરફોર્મન્સ. તો રિપોર્ટિંગ પ્રોગ્રેસ રિપોર્ટ આર યુઝ ટુ ઇવેલ્યુએટ the impact to the schedule and determine if project is still on track or will be delayed. તો જે પ્રોગ્રેસ રિપોર્ટ જનરેટ કરવામાં આવે છે એના પરથી મિત્રો માહિતી મળશે કે જે શેડ્યુલ પ્રોવાઈડ કરેલો છે આ પ્રોજેક્ટ રિગાર્ડિંગ તો એનું જે વર્ક છે એ ટ્રેક પર છે કે ડિલે થશે, રાઈટ. તો મોનિટર પરફોર્મન્સ બેઝિકલી રિઝલ્ટ ઇન ડિસાઇડ ઇફ વેરિયન્સ ઓફ શેડ્યુલ રિક્વાયર એની કલેક્ટિવ એક્શન. જે મોનિટર કરવામાં આવે છે શેડ્યુલને કેમ મોનિટર કરવું પડે છે? કારણ કે જે પ્રોસેસ થઈ રહી છે પ્રોજેક્ટ મેકિંગની તો એના માટે મોનિટરિંગ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ. એના પરથી ખ્યાલ આવશે કે જે શેડ્યુલ પ્રોવાઈડ કરવામાં આવ્યો તો એ શેડ્યુલ રિગાર્ડિંગ જે વેરિએશન મળશે તમને, રાઈટ, તો ત્યાં તમને સમજમાં આવશે કે કરેક્ટિવલી એક્શન પરફોર્મ થાય છે કે નથી થતી. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે એક્ટિવિટી ઇઝ રિપોર્ટેડ ટુ લાસ્ટેડ મોર ડેઝ ધેન એકચ્યુઅલી પ્લાન. જે પણ એક્ટિવિટી પરફોર્મ કરવામાં આવે છે મિત્રો તો એનું રિપોર્ટિંગ કેટલા દિવસની અંદર પ્લાન થયેલું છે એકચ્યુઅલી, રાઈટ. એન્ડ ક્રિટિકલ પાથ એટલે કે એ એક્ટિવિટી માટે વધારે ટાઈમ પસાર કદાચ થાય, 20 ડેઝનો ટાઈમ અલોકેટ કરેલો હોય પણ એને પરફોર્મ કરતાં કરતાં 25 ડેઝ થઈ જાય છે તો એના ફેક્ટર જે ડિફરન્ટ ફેક્ટરનું મેઝરમેન્ટ કરવામાં આવશે કે રાઈટ ટાઈમની અંદર એ જે એક્ટિવિટી છે તો એના માટે કયા પ્રોબ્લેમ્સ અકર થયા છે, રાઈટ. તો એનું મેઝરમેન્ટ કરવામાં આવશે, એનું અફેક્શન સીધું પ્રોજેક્ટ શેડ્યુલ પર થશે મિત્રો, રાઈટ. ડિલે થશે પ્રોજેક્ટના ડિલિવરિંગ માટે. તો જે આપણે ગ્રાન્ટ ચાર્ટ શેડ્યુલ તમે ડેવલપ કરેલો છે તો એની અંદર મિત્રો જોઈ શકો છો આપણને જે પ્રોપર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે ગાંઠ ચાર્ટની અંદર, રાઈટ, પર્ટિક્યુલર એક્ટિવિટી માટે.
તો જે ડિલે વર્ક થાય, કદાચ પોસિબિલિટી હોય છે, તો એને હવે જે એના પછીની એક્ટિવિટી પરફોર્મ થવાની છે, એના જે ડેઝ અલોકેટ કરેલા છે, ડ્યુરેશન પ્રોવાઈડ કરેલું છે, એની સ્ટાર્ટ એન્ડ એન્ડ ડેટ જે ડિસાઈડ કરેલી છે, રાઈટ, તો એના પર અફેક્ટ થશે મિત્રો, રાઈટ. એ જે વર્ક પ્રોગ્રેસ છે એનું મેઝરમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે, પર્સન્ટેજની અંદર અહીંયા જોઈ શકો છો. એન્ડ આ ચાર્ટની અંદર પ્રોપરલી એટલા ડેઝની અંદર વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે કે નહીં એ પણ જાણી શકો છો કે 31થી સ્ટાર્ટઅપ થયું વર્ક એન્ડ ક્યારે કમ્પ્લીટ થાય છે, તો 26. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે મેની 25 ડેઝ એ કમ્પ્લીટ છે, રાઈટ. સેકન્ડ એક્ટિવિટી સ્ટાર્ટઅપ થાય છે 27. તો અહીંયા જે ડિફરન્સ મળે છે, રાઈટ, જે ડેઝ અલોકેશન, અહીંયા ડ્યુરેશન તમે સમજી શકો છો, એક્ટિવિટી રિગાર્ડિંગ ડ્યુરેશન એન્ડ એનું વર્ક અહીંયા શો અપ કરવામાં આવેલું છે. તો આપણે પ્રોપર માહિતી ગાંઠ ચાર્ટથી મેળવી શકીએ છીએ. જે રિયાલિટી છે સિસ્ટમની, તો એ શેડ્યુલની તમે ચેક કરી શકો છો, રાઈટ. તો અહીંયા આપણે વાત કરી રહ્યા હતા મિત્રો મોનિટર શેડ્યુલ પરફોર્મન્સ. તો મોનિટરિંગ કરવું જરૂરી છે, એનું રીઝન છે કે જો ડિલે થાય તો હોલ જે એક્ટિવિટી પરફોર્મ થવાની છે એની અંદર એની અફેક્ટ થશે, રાઈટ. અહીંયા એક્ઝામ્પલની અંદર સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે 20 ડેઝનો ટાઈમ તમને અલોકેટ કરવામાં આવે છે મિત્રો. તો 20 ડેઝના ટાઈમ રિગાર્ડિંગ જે એક્ટિવિટી પરફોર્મ કરવાની છે મિત્રો, તો એ એક્ટિવિટી માટે જો વધુ ટાઈમ થાય તો એના પછીની જેટલી પણ એક્ટિવિટી હશે એની અંદર અફેક્ટ થશે. અહીંયા બ્લેક લાઇનથી જે ડ્રો કરેલું છે એન્ડ બ્લુ લાઇન જે છે, તો એની અંદર તમે ડિફરન્સ જોઈ શકો છો. શું ઇન્ફોર્મેશન મળે છે કે માર્ચ 15th એક્ટિવિટી 1 and 3, ફર્સ્ટ એન્ડ 3 જે એક્ટિવિટી છે એ પ્રોપરલી પ્લાનિંગ સાથે કમ્પ્લીટ થઈ જાય છે. એન્ડ એના પછી જે સેકન્ડ એક્ટિવિટી છે, રાઈટ, તો સેકન્ડ એક્ટિવિટી માટે ટાઈમ કેટલો અલોકેટ કરવામાં આવે છે, 30 ડેઝ. તો એનું વર્કિંગ પ્રોગ્રેસ છે. એન્ડ 6 એના પછી જે એક્ટિવિટી છે, તો એનું વર્કિંગ પ્રોસેસ પણ તમને અહીંયા, એટલે કે જે કમ્પ્લીશન થયું છે મિત્રો વર્કનું, એની ઇન્ફોર્મેશન આપણે આ શેડ્યુલની અંદર પ્રોગ્રેસ જે છે એ જોઈ શકીએ છીએ કે આનું 20 ડેઝમાં 100% કમ્પ્લીટ. ધેન સેકન્ડ એક્ટિવિટી 80% કમ્પ્લીટ છે, એટલે હજી 20% વર્ક બાકી છે. 3 એક્ટિવિટીનું 100% વર્ક. ફોર્થ એક્ટિવિટી સ્ટાર્ટઅપ થઈ જ નથી, એટલે 0% બતાવે છે, રાઈટ. તો આ જે શેડ્યુલ પ્રોવાઈડ કરવામાં આવે છે એના પરથી મોનિટરિંગ થાય છે, તો પરફોર્મન્સ મેજરમેન્ટ કરી શકાય છે, રાઈટ. હવે વાત કરીએ વેરિયન્સ એનાલિસિસ. તો જે ડિફરન્સ મળે છે શેડ્યુલની અંદર જે પ્રોવાઈડ કરેલ છે ડ્યુરેશન ટાઈમ એક્ટિવિટી પરફોર્મ કરવા માટે, તો એની અંદર વેરિએશન કેમ જોવા મળે છે મિત્રો, એન્ડ કયા કારણોસર એ વેરિએશન અકર થાય છે, તો એની ચર્ચા કરીએ આપણે. વેરિએશન
એનાલિસિસ perform determine degree of variance a schedule has from baseline data. બેઝલાઇન જે ડેટા એટલે કે સ્ટાર્ટઅપ થયું છે શેડ્યુલ, રાઈટ, તો ત્યાંથી વેરિયન્સ ફાઇન્ડ કરી શકાશે, એનાલિસિસ થઈ શકશે. આની અંદર શેનું કમ્પેરિઝન કરવામાં આવે છે? તો જે ટાર્ગેટ ડેટ છે ને એકચ્યુઅલ સ્ટાર્ટ ડેટ છે એન્ડ કમ્પ્લીશન ડેટ છે એક્ટિવિટીની, તો એના વચ્ચે કમ્પેરિઝન થશે. એન્ડ શું હેલ્પ કરશે? તો ડિટેક્ટ વેરિએશન એન્ડ લીડ ટુ implementation of corrective action in the case of schedule delay. જો કોઈ કારણસર શેડ્યુલની અંદર ડિલે થાય છે મિત્રો, તો વેરિયન્સ ફાઇન્ડ કરીને એ ડિલેને કેવી રીતે પ્રોપરલી એના પર કરેક્ટ એક્શન પરફોર્મ કરવી, રાઈટ, એન્ડ એને સુધારી શકાય છે. એ શેડ્યુલને પ્રોપર પ્લાનિંગ સાથે મેનેજ કરી શકાય છે. એના માટે આ વેરિયન્સ ફાઇન્ડ કરવામાં આવતો હોય છે. વેરિયન્સ એનાલિસિસની જરૂરિયાત કેમ છે મિત્રો? કેમ કે પ્રોજેક્ટ શેડ્યુલ તો તમને પ્રોવાઈડ જ છે, પણ એવું જરૂરી તો છે નહીં કે જે શેડ્યુલ પ્રોવાઈડ કરવામાં આવ્યો જે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ થવા માટે, તો એ પર્ટિક્યુલર એક્ટિવિટી એટલા ટાઈમની અંદર જ કમ્પ્લીટ થાય. અમુક વાર એવું પણ પોસિબલ થાય કે એક્ટિવિટી 1 છે એને 20 ડેઝનો ટાઈમ પીરિયડ એલોકેટ કર્યો, પણ એ એક્ટિવિટીનું કમ્પ્લીશન 15 ડેઝની અંદર થઈ જાય છે, રાઈટ. એન્ડ અમુક વાર એવું પણ થાય કે 25 ડેઝ એને કમ્પ્લીશન થતાં લાગે છે. તો જે ટાઈમ વેરિયન્સ હોય છે તો એનું મોનિટરિંગ મસ્ટ બી જરૂરી છે. શેડ્યુલનું જે કંટ્રોલ ટેબલ હોય છે મિત્રો, જે ટ્રેકિંગ કરવામાં આવે છે, રાઈટ, શેડ્યુલના પરફોર્મન્સ, તો એ તમને શું બતાવશે? તો ટાઈમ એન્ડ પ્રોજેક્ટ બિહાઇન્ડ શેડ્યુલ એન્ડ કરેક્ટિવ એક્શન વેર ટેકન ટુ બ્રિંગ ધ પ્રોજેક્ટ બેક ઇન ટ્રેક ધ પ્લાન શેડ્યુલ એસ્ટિમેટ. એટલે કે જો વેરિયન્સ અકર થાય મિત્રો, તો બેકમાં જઈને એનું જે બેઝ લાઇન છે એનું પ્લાનિંગ છે તો એ મેચ કરીને એનું એસ્ટિમેશન પ્રોજેક્ટ શેડ્યુલનું ટ્રેક કરી શકાય, રાઈટ. તો કંટ્રોલિંગ કેવી રીતે કરવામાં આવે છે? તો શેડ્યુલ કંટ્રોલ ટેબલ યુઝ કરવામાં આવે છે. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો. રિપોર્ટિંગ પીરિયડ ટાઈમ પ્રોવાઈડ કરેલો છે 15 માર્ચ 2007. તો અહીંયા વર્ક બેઝ સ્ટ્રક્ચર વાઇઝ પ્રોજેક્ટ એક્ટિવિટી પ્રોવાઈડ કરેલી છે 8 એન્ડ ડ્યુરેશન ટાઈમ છે 19 ડેઝ. સ્ટાર્ટઅપ પ્લાન છે 28 જાન્યુઆરી એન્ડ એન્ડિંગ છે 1 જાન્યુઆરી. પ્લાન ડ્યુરેશન તો અહીંયા આપી દીધેલો છે કે આટલા ટાઈમની અંદર આ ડેવલપ થયું. એકચ્યુઅલી સ્ટાર્ટઅપ ક્યારે થાય છે? 28 જાન્યુઆરી એન્ડ એકચ્યુઅલી એન્ડિંગ એટલે કે 1 જાન્યુઆરી, રાઈટ. તો આપણે પર્ટિક્યુલર એક્ટિવિટીને જોઈએ. એક્ટિવિટી 1 20 ડેઝ એન્ડ 29 1 to 18 ફેબ, રાઈટ. તો એ ટાઈમ પીરિયડ તમને અલોકેટ કરવામાં આવેલો છે મિત્રો. તો એના પરથી જે એક્ટિવિટી પ્રોપરલી ટાઈમ ડ્યુરેશનની અંદર કમ્પ્લીટ થાય છે, રાઈટ. રેડ લાઇનની અંદર દેખાય છે ત્યાં ટાઈમ ડિફરન્સ તમને ડ્યુરેશન ડિફરન્સ જોવા મળી રહે છે. એક્ટિવિટી 1 માટે
એકચ્યુઅલી 22 એટલે વેરિયન્સ અહીંયા 2 ડેઝનું મળે છે. એક્ટિવિટી 2 માટે 30 ડેઝ પ્રોવાઈડ કરેલા છે પણ 31 થાય છે એકચ્યુઅલીમાં, તો અહીંયા 1 વેરિયન્સ જોવા મળે છે. એન્ડ એક્ટિવિટી 3 માટે 10 ડેઝ અલોકેટ કર્યા છે પણ 7 ડેઝની અંદર કામ કમ્પ્લીટ થઈ જાય છે, તો અહીંયા 3 ડેઝ વધે છે ને મિત્રો, તો એ સરખું થઈ જશે અહીંયા. પણ આગળ જેમ જેમ એક્ટિવિટી પરફોર્મ થશે તો એ એક્ટિવિટી હવે આ બેક જઈને શેડ્યુલની જે બેઝ લાઇન્સ છે તો એની સાથે આ વેરિયન્સને મેચ કરાવીને શેડ્યુલ પાછું મેનેજ કરવું પડે. એના માટે મોનિટરિંગ જરૂરી છે પ્રોજેક્ટ શેડ્યુલની અંદર. પબ્લિશિંગ જે મેથડ છે એની અંદર મોનિટરિંગ કેમ જરૂરી છે? તો આ જે ચેન્જીસ અકર થાય છે મિત્રો, તો એ ચેન્જીસ અકર થાય એને ગોઠવણી કરવા માટે, એનું મેનેજમેન્ટ કરવા માટે જરૂરી છે મોનિટરિંગ. હવે આપણે વાત કરીએ પ્રપોઝ શેડ્યુલ ચેન્જીસ. જે શેડ્યુલ પબ્લિશ કરવામાં આવે છે તો એ શેડ્યુલ રિગાર્ડિંગ ચેન્જીસ અકર થાય, વેરિયન્સ મળે એટલે એની અંદર પાછા ચેન્જીસ કરવા પડશે મિત્રો, રાઈટ? તો એ ચેન્જીસ કેવી રીતે કરવામાં આવે છે અને કઈ કન્ડિશનમાં કરવા પડે છે, આ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. વેરિયન્સ એનાલિસિસ પરથી આપણને જે પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ થઈ રહી છે મિત્રો, તો એનું ડિલે થાય તો એનું પ્લાનિંગ કરવાની ખબર પડે, રાઈટ? તો પ્રોજેક્ટ મેનેજર જે છે તો એના માટે આ ઇન્ફોર્મેશન જરૂરી છે. તો શેડ્યુલ બેકમાં જઈને એ ટ્રેકિંગ પર એક્ટિવિટીને પાછું ફરીથી ગોઠવશે. તો આ જે પ્રયત્ન છે તો એના આધારે જે એડિશનલ રિસોર્સિસની જરૂરિયાત હોય, રાઈટ, તો એનું પણ મેનેજમેન્ટ થઈ શકે છે અને પ્રોજેક્ટનું બજેટ પણ જળવાઈ રહે છે. તો અહીંયા 2 એક્શન પરફોર્મ કરવાની રહે છે, રાઈટ, જે ટેકનિક યુઝ કરવામાં આવે છે શેડ્યુલને ચેન્જ માટે. તો ફર્સ્ટ વન છે ક્રેશિંગ એન્ડ સેકન્ડ વન છે ફાસ્ટ ટ્રેકિંગ. ક્રેશિંગ ક્યારે પોસિબલ હોય છે? તો ક્રેશિંગ ઇઝ ટેકનિક ફોર મેકિંગ બજેટ એન્ડ શેડ્યુલ ટ્રેડ ઓફ to obtain the greatest amount of schedule comparison for the least amount of cost increase. જ્યારે જે પ્રોજેક્ટની કોસ્ટ, એનું બજેટ જે ડિસાઈડ કરેલું હોય શેડ્યુલ વાઇઝ, તો એની કોસ્ટ ઇન્ક્રીઝ થઈ જાય મિત્રો, ત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ માટે ક્રિટિકલ થઈ જાય, રાઈટ? અહીંયા એક્ઝામ્પલથી એને સમજીએ કે બાય અસાઇનિંગ એક્સ્ટ્રા રિસોર્સિસ ટુ ધ એક્ટિવિટી ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ ટાઈમ ટુ કમ્પ્લીટ ઇટ. તમને કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટી પરફોર્મ કરવા માટે જે રિસોર્સિસ, એક્સ્ટ્રા રિસોર્સિસ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, એનું કારણ એટલું જ છે કે જલ્દી ટાઈમ પીરિયડ પ્રમાણે એ એક્ટિવિટી પરફોર્મ થઈ શકે, રાઈટ? પ્રોજેક્ટ મેનેજર મસ્ટ બી ડિટરમાઇન if reducing the project duration is enough to justify the higher cost associated with reducing the activity. એટલે કે જે એક્ટિવિટી પરફોર્મ કરવા માટેનું જે પ્રોજેક્ટ માટેનું જે ડ્યુરેશન ટાઈમ છે, તો એ ડ્યુરેશન ટાઈમ અફેક્ટ કરે છે કોસ્ટ માટે પ્રોજેક્ટની, રાઈટ? તો જેટલું જલ્દી કમ્પ્લીશન થશે પ્રોજેક્ટનું, તો એટલી એની કોસ્ટ, જે બજેટ ડિસાઈડ કરેલું છે એ જળવાઈ રહેશે. બટ ડિલે થશે તો કોસ્ટ ઓટોમેટિકલી વધશે. ધ ટ્રેડ ઓફ મે બી ઇન્ક્રીઝ an activity duration that is not on critical path by moving resources
assigned initially to it. તો વધારે રિસોર્સિસ પ્રોવાઈડ કરવાથી મિત્રો અહીંયા એક્ટિવિટી જે પરફોર્મ કરવાની છે એની અંદર કોઈ મૂવમેન્ટ પ્રોપરલી થશે નહીં. તો શું એ રિસોર્સિસ અસાઇન કરેલા છે તો કોઈ ઇન્ક્રીઝિંગ મળશે નહીં તમને એની અંદર. એક્ટિવિટીનું ઇન્ક્રીઝ થવું જોઈએ પણ એ ઇન્ક્રીમેન્ટ મળશે નહીં, એટલે એ ક્રેશિંગ થયું. રાઈટ. હવે ફાસ્ટ ટ્રેકિંગની વાત કરીએ તો જે શેડ્યુલ વાઇઝ એક્ટિવિટી પરફોર્મ કરવાની છે તો પેરેલલી ઓરિજિનલ જે પ્લાન છે તો એ જે સિક્વન્સને પેરેલલી એક્ટિવિટી પરફોર્મ કરાવવામાં આવે તો જે પ્રોજેક્ટનું શેડ્યુલ છે એ એક્ટિવિટી છે તો એ એક્ટિવિટી ચોક્કસતાથી કોઈ ક્રિટિકલ ડિપેન્ડન્સી અકર થશે નહીં મિત્રો. રાઈટ. એન્ડ ટાઈમની અંદર એ પ્રોજેક્ટનું કમ્પ્લીશન થઈ જશે. અહીંયા આપણે બેઝલાઇન ડેટા જે પ્રોવાઈડ કરવામાં આવેલા છે તો એનું એગ્રીગેશન એક્ઝામ્પલ એઝ એ જોઈએ તો જે સ્ટાર્ટ પ્લાન થયેલું છે. રાઈટ. બટ by fast tracking the activity could start earlier than planned and doesn't need to wait until all data is collected. જો બધા ડેટા કલેક્ટ કરી દીધા હોય ઓલરેડી મિત્રો તો એનું સ્ટાર્ટઅપ કરી દીધું હોય પહેલેથી, શેડ્યુલ ડેવલપ કરવો જ પડે પણ એકચ્યુઅલી સ્ટાર્ટઅપ એનું વર્કિંગ પ્રોગ્રેસ થયું હોય કારણ કે એનું બધું જ પ્રિપેરેશન રેડી હોય, ડેટાબેઝ. રાઈટ. તો જે પ્લાનિંગ છે એના પ્રમાણે પ્રોજેક્ટનું વર્ક સ્ટાર્ટ ઓન થઈ ગયું હોય શેડ્યુલ પ્રમાણે, શેડ્યુલ પબ્લિશ થયા પહેલાં, તો એની જે કોસ્ટ છે ઓટોમેટિકલી ઘટી જશે. એક્ટિવિટી ટાઈમ પીરિયડ જે પ્રોવાઈડ કરેલો હશે એના પ્રમાણે કામ કરશે. ફાસ્ટ ટ્રેકિંગ કારણ કે બધું અરેન્જ કરેલું છે એન્ડ અરેન્જ કરેલું હોય એટલે ફટાફટ એ એક્ટિવિટી કમ્પ્લીશન થશે. રાઈટ. એન્ડ જો કોઈ પ્રોબ્લેમ અકર થાય છે મિત્રો તો પણ એનું સોલ્યુશન તમે એના અકોર્ડિંગ મેળવી શકશો, તમને ટાઈમ એટલો મળી રહેશે. રાઈટ. એ કરેક્ટિવ એક્શન પરફોર્મ કરવા માટેનું કોઈ ઇન્વેસ્ટિગેશન કરવું હોય, જો ડિલે થઈ જાય પ્રોજેક્ટ તો તમને ટાઈમ મળી રહેશે. એટલે તમારો જે પ્રોજેક્ટનું વર્ક છે એ ફાસ્ટ ટ્રેકિંગની અંદર વર્ક કરશે. રાઈટ. કોઈ ચેન્જીસ અગર થશે તો એને આઈડેન્ટિફાઈડ કરીને તમે ચેન્જ પણ કરી શકશો. રાઈટ. કોઈ અજપ્શન છે રોંગ પ્રોજેક્ટ રિગાર્ડિંગ તો એનું એસ્ટિમેટ, પ્રોજેક્ટનું એન્વાયરમેન્ટ જે છે, ઇન્ટરનલ ફેક્ટર રિસ્પોન્સિબલ છે એન્ડ જે કી મેમ્બર વર્ક કરી રહ્યા છે એટલે કે ટીમ મેમ્બર જે છે તો એ પણ અફેક્ટ કરે છે આ શેડ્યુલ વાઇઝ પ્રોજેક્ટના ડેવલપમેન્ટની પ્રોસેસ માટે. રાઈટ. એન્ડ એક્સટર્નલ ફેક્ટરની વાત કરીએ મિત્રો તો સોશિયલ એન્ડ પોલિટિકલ જે અપહીવલ એરિયા છે પ્રોજેક્ટ વર્ક માટેનો તો એના પણ અફેક્શન થતા હોય છે ડિલે માટે. રાઈટ. હવે લાસ્ટ જે ટોપિક છે અપડેટ શેડ્યુલ તો એની આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. રાઈટ. એન્ડ રિસ્ક મેનેજમેન્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું. રાઈટ. તો આ જે શેડ્યુલ અપડેટ જે કરવાની જરૂરિયાત ક્યારે હોય છે જ્યારે ટાઈમ વેરિયન્સ પ્રોવાઈડ થાય ત્યારે. એના જે બે રીઝન જોયા મિત્રો, એક તો ક્રેશિંગ એન્ડ ફાસ્ટ ટ્રેકિંગ, તો પણ શેડ્યુલ અપડેટ થશે પ્રોપરલી. તો પ્રોપરલી શેડ્યુલ અપડેટ થાય બરાબર, એની અંદર જે ચેન્જીસ છે એ જરૂરી છે. તો એનાથી
જે વર્કિંગ પ્રોગ્રેસ છે, મેકિંગ પ્રોસેસ છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટની, તો શિડ્યુલની અંદર અપડેશન મસ્ટ બી જરૂરી છે. એન્ડ એના માટે જે જરૂરી થિંગ છે એની વાત કરીએ તો હુ હેઝ ઓથોરિટી ટુ મેક ચેન્જીસ. પહેલો ક્વેશ્ચન થાય કે કોણ આ ચેન્જીસ કરી શકે, એની ઓથોરિટી કોને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. સેકન્ડ થિંગ, હાઉ ટુ એનાલાઇઝ ઇમ્પેક્ટ ઓફ શિડ્યુલ ચેન્જીસ ટુ અધર કન્સ્ટ્રેન્ટ. એટલે કે જે સ્કોપ, બજેટ, ક્વોલિટી, રાઈટ, તો આ બધા ફેક્ટર જે છે એને ધ્યાનમાં રાખીને જે શિડ્યુલનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, તો એ બધા જ ફેક્ટરનું એનાલિસિસ કરીને જે શિડ્યુલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે, અને હવે ચેન્જીસ થશે તો એ ફેક્ટર મિત્રો જળવાવા જોઈએ, એની અંદર ચેન્જીસ થવા જોઈએ નહીં. થર્ડ થિંગની વાત કરીએ તો હાઉ ઓફન ધ શિડ્યુલ ઇઝ મોનિટરેડ એન્ડ અપડેટેડ. કેવી રીતે શિડ્યુલને મોનિટરિંગ કરવામાં આવ્યું છે એન્ડ એની અંદર અપડેશન પોસિબલ છે. એન્ડ વર્ઝન કંટ્રોલ એન્ડ શિડ્યુલ ચેન્જ અપ્રુવલ. શિડ્યુલ ચેન્જ થશે તો પણ અપ્રુવલ મેળવવું પડશે. તો જે શિડ્યુલ અપડેશનની પ્રોસેસ છે, એટલે કે જે મોડિફિકેશન રિક્વાયર્ડ છે શિડ્યુલની અંદર, જે બેઝ લાઇન ડિસાઇડ થઈ છે, તો હવે મિત્રો ન્યૂ સ્ટાર્ટ ડેટ એન્ડ એન્ડ ડેટ ડિસાઇડ થશે, રાઈટ, પ્રોજેક્ટ માટેની. એન્ડ જે ચેન્જીસ છે શિડ્યુલની અંદર, તો એને એઝ એ અપ્રૂવ પાર્ટ ઓફ ચેન્જ કંટ્રોલ પ્રોસિજર ડિફાઇન ઓથોરાઇઝેશન લેવલ ફોર ચેન્જીસ ટુ ધ શિડ્યુલ. જે ઓથોરાઇઝ પર્સન છે, તો આ જે ન્યૂ શિડ્યુલ છે, તો એને એ પ્રોસિજરને અપ્રુવલ આપશે. ચેન્જ અકર એઝ અ પાર્ટ ઓફ રિકમેન્ડેશન ફ્રોમ ધ પ્રોજેક્ટ ટુ એડજસ્ટ શિડ્યુલ. સૌથી પહેલાં કોને રિકમેન્ડેડ કરવામાં આવે છે ચેન્જીસ અકર થાય તો? એ જ પ્રોજેક્ટ શિડ્યુલ સાથે એડજસ્ટમેન્ટ કરવાનું કહેવામાં આવે છે. પણ બેસ્ટમાં બેસ્ટ પોસિબલ હોય ત્યાં સુધી એ જ ડેટને મોડિફિકેશન કર્યા વિના એનું કામ કમ્પ્લીટ કરવાનું સજેસ્ટ કરવામાં આવે છે. બટ જે શિડ્યુલ વેરિયન્સ છે, તો એના એનાલિસિસના આધારે જે ચોક્કસ ટાઈમ ડિલે થાય છે એન્ડ ટાઈમ બચેલો છે જે એક્ટિવિટીની અંદર, તો એને કરેક્ટિવલી પરફોર્મ કરવામાં એન્ડ પ્રોજેક્ટ મેનેજર પ્રેઝન્ટ ધ રિઝલ્ટ ઓફ ધ ચેન્જીસ ટુ ધ શિડ્યુલ. પ્રોજેક્ટ મેનેજર રિસ્પોન્સિબલ છે એ શિડ્યુલને ચેન્જ કરવા માટે, રાઈટ, એન્ડ ગેટ અપ્રુવલ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ચેન્જીસ એન્ડ ટેક ધ કરેક્ટિવ એક્શન નીડેડ. જો જરૂરી હોય તો જ એ શિડ્યુલને ચેન્જ કરવામાં આવે છે મિત્રો, અધરવાઇઝ એની અંદર કરેક્શન કરીને એ શિડ્યુલ રિકમેન્ડેડ કરવામાં આવે છે, રાઈટ. તો શિડ્યુલ અપડેટ થશે એટલે ડોક્યુમેન્ટ, ઘણા બધા ડોક્યુમેન્ટ એઝ અ લેસન લર્નેડ હશે, રાઈટ. તો સ્ટેપ ટેકન મેક એડજસ્ટમેન્ટ ટુ ધ પ્રોજેક્ટ શિડ્યુલ ઇઝ અ પાર્ટ ઓફ લેસન લર્નેડ પ્રોસેસ ટુ બિલ્ડ હિસ્ટોરિકલ ડેટાબેઝ. હિસ્ટોરિકલ જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા છે, તો એની જે પ્રોગ્રેસ રિપોર્ટ, પ્રોસેસીસ છે, ટાઈમ પીરિયડ છે, તો એને જાણવા પડશે, રાઈટ. એન્ડ લેસન લર્નેડ ઓલ્સો ઇન્ક્લુડ એક્શન એન્ડ સ્ટેપ ટેકન ટુ ઇમ્પ્રૂવ શિડ્યુલ પરફોર્મન્સ એન્ડ એક્સપિરિયન્સ ગેઇન ઇન એસ્ટિમેટિંગ ધ ડ્યુરેશન ઓફ
એક્ટિવિટી, પર્ટિક્યુલર એક્ટિવિટી જે પરફોર્મ થવાની છે. તો જ્યારે શિડ્યુલ ડેવલપ થાય છે ત્યારે તો મિત્રો જે હિસ્ટોરિકલ પ્રોજેક્ટ ડેવલપ કરેલા છે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશને, તો એની સ્ટડીના આધારે જ કરંટની એક્ટિવિટીને ગોઠવવામાં આવે છે. તો પણ પ્રોબ્લેમ અકર થઈ શકે છે, એવું કંઈ જરૂરી છે નહીં. રાઈટ. હવે જે શિડ્યુલ છે તો અપડેટ થશે તો પાછું કમ્યુનિકેશન કરાવવું પડશે. તો ચેન્જીસ થયા બાદ શિડ્યુલ અપ્રૂવ થશે, એના પછી જે અપડેશન મળે છે તો એ અપડેશન પ્રોજેક્ટ મેનેજર જરૂરી કમ્યુનિકેશન ન્યૂ શિડ્યુલ સાથે જે રેગ્યુલર રિપોર્ટિંગ પીરિયડ છે, એટલે કે જે ટીમ મેમ્બર છે એની સાથે કમ્યુનિકેશન કરશે એન્ડ ફરીથી પાછી પ્રોસેસ સ્ટાર્ટઅપ થશે. રેગ્યુલર રિપોર્ટિંગની જે પ્રોસેસ છે એ સ્ટાર્ટઅપ થશે. જે ચેન્જીસ છે એમને જણાવી દેવામાં આવશે. રાઈટ. એન્ડ સ્ટેક હોલ્ડર જે છે તો એમને પણ શિડ્યુલની અંદર જે ચેન્જીસ થયા, અપડેશન થયું છે એની જાણ કરવામાં આવશે. તો પ્રોજેક્ટની અંદર કોઈ મોડિફિકેશન નહીં થાય મિત્રો, ઓનલી ફોર શિડ્યુલની અંદર એન્ડ જે સ્ટેક હોલ્ડર સાથે કમ્યુનિકેશન છે તો એની સાથે ચેન્જીસ થશે, જે શિડ્યુલ અપડેશન માટે હશે. પ્રોજેક્ટના જે એકચ્યુઅલ એમ છે તો એની અંદર કોઈ ચેન્જીસ થશે નહીં મિત્રો. રાઈટ. તો પ્રોજેક્ટ શિડ્યુલ પોસ્ટેડ ઓન પ્રોજેક્ટ ઓફિસ ઇઝ ઓલ્સો રિપ્લેસ so that all the staff is aware of modification and can act accordingly. તો એકચ્યુઅલી જેટલા પણ પ્રોજેક્ટ સ્ટાફ છે તો એની સાથે આ અપડેટેડ થયેલો શિડ્યુલ છે એની ચર્ચા કરવામાં આવશે મિત્રો. રાઈટ. કારણ કે એ જરૂરી થિંગ છે. જો એની જાણ કરવામાં ના આવે તો પ્રોબ્લેમ અકર થઈ શકે છે મિત્રો. રાઈટ. એટલે એની માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે આજના લેક્ચર અકોર્ડિંગ અસાઇનમેન્ટની વાત કરીએ તો અસાઇનમેન્ટનો ક્વેશ્ચન રહેશે, એક્સપ્લેન publish sorry friends how to publish project. એની જે હોલ પ્રોસેસની આપણે ચર્ચા કરી તો એ તમારે સમજાવવાની રહેશે આ ક્વેશ્ચનની અંદર. રાઈટ. થેન્ક યુ વેરી મચ.